વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। બોગસ દસ્તાવેજથી લોન લેવાનું આખું આ કૌભાંડ છે જે હાલ સામે આવ્યું છે। રાજકોટની મિન્ટીફી ફિન્સર્વ ફાઇનાન્સ કંપનીની આ ઘટના આ કૌભાંડ થયા હોવાનું તેમાં સામે આવ્યું છે। કંપનીના કર્મચારી સહિત 28 લોકોએ 4 કરોડ 13 લાખની છેતરપિંડી કરી હોવાનો આરોપ છે। આરોપીઓએ બોગસ દસ્તાવેજ રજૂ કરી લોન લીધી અને ક્ષમતા ના હોવા છતાં ખોટા દસ્તાવેજનો ઉપયોગ કરીને કંપની સાથે છેતરપિંડી આચરી। જોકે કૌભાંડનો પર્દાફાશ થતાં કંપનીના લીગલ મેનેજરે રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। પોલીસે છેતરપિંડીનું કાવતરું અને વિશ્વાસઘાત સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને હાલ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા મોહિત ભટ્ટ ફોનલાઈન પર છે। મોહિત, વધુ એક કૌભાંડ રાજકોટથી સામે આવ્યું છે। લોનનું આ કૌભાંડ છે, કેવી રીતે આચરતા હતા, વધુ વિગતો? હાર્દિક, જ્યારે પણ કોઈ વ્યક્તિને લોન આપવામાં આવતી હોય છે ત્યારે તેનો સિબિલ રિપોર્ટ અને તેઓ લોન ભરપાઈ કરી શકશે કે કેમ આ તમામ પ્રકારના ડોક્યુમેન્ટ છે તેની ચકાસણી છે તે કરવામાં આવતી હોય છે। જોકે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ જે મિન્ટીફી ફિનસર્વ પ્રાઇવેટ લિમિટેડ નામની ફાઇનાન્સ કંપની છે તેમાં કંપનીના કર્મચારીઓની મિલીભગતથી આખું મોટું કૌભાંડ છે તે આચરવામાં આવ્યું છે। 28 લોકોના નામે 4.13 કરોડ રૂપિયાની લોન છે તે આપી દેવામાં આવી છે। જેમાં સામે આવ્યું છે કે જે કેટલાક એવા પણ વ્યક્તિઓ હતા કે જેઓની ક્ષમતા ન હતી લોન ભરપાઈ કરવાની, તેમ છતાં તેના નામે લોન છે તે આપી દેવામાં આવી છે। આખા એ મામલામાં જે કંપનીના લીગલ મેનેજર છે તેમના દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે આ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। કુલ 28 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે ને જેમાં કેટલાક કંપનીના કર્મચારીઓની પણ મિલીભગત સામે આવી છે। હાલ સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ છે તેમના દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી હાર્દિક, આભાર મોહિત સમગ્ર માહિતી બદલ। સૌરાષ્ટ્ર